ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્લેગ લોકલનું અમદાવાદમાં ધ બોર્ડરલેસ કલેક્ટિવ એક્સપોર્ટ બેઠકની બીજી આવૃત્તિનું આયોજન। બોર્ડરલેસ કલેક્ટિવ અમદાવાદના નિકાસકારોને માત્ર મેન્યુફેક્ચરિંગ સ્કેલથી ક્યારેય ન મળી શક્યું હોય એવું એક જોડાયેલું નિકાસ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે। પ્લેગ લોકલ ભારતની ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અમદાવાદ ધ બોર્ડરલેસ કલેક્ટિવ એક્સપોર્ટ બેઠકની બીજી આવૃત્તિનું આયોજન કર્યું। અમદાવાદ ભારતના સૌથી મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ શહેરોમાંનું એક છે, જ્યાંના નિકાસકારો 140થી વધુ વૈશ્વિક બજારોમાં પોતાની હાજરી ધરાવે છે। આ મેળાવડામાં નિકાસકારો, ઉત્પાદકો, D2C બ્રાન્ડ્સ, બેન્કર્સ, લોજિસ્ટિક્સ નિષ્ણાતો, કમ્પ્લાયન્સ વિશેષજ્ઞો અને માર્કેટપ્લેસ ઓપરેટર્સને એકત્રિત કરવામાં આવ્યા હતા, જેથી નિકાસ પ્રક્રિયાના દરેક સ્તર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન્દ્રિત ચર્ચાઓ થઈ શકે। આ પહેલ જયપુરમાં યોજાયેલી પ્રથમ આવૃત્તિના આધાર પર આગળ વધારવામાં આવી હતી। અમદાવાદ ભારતના સૌથી શક્તિશાળી નિકાસ એન્જિનોમાંનું એક છે, જે કેમિકલ્સ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં ઊંડી શક્તિ અને વૈશ્વિક હાજરી ધરાવે છે। છતાં માંગના વધારા સાથે નિકાસકારોને પેમેન્ટ્સ, લોજિસ્ટિક્સ, કમ્પ્લાયન્સ અને બેન્કિંગ જેવી વિવિધ પ્રક્રિયાઓમાં વધુને વધુ નેવિગેટ થાય છે। હું પ્રાચી ધારાની co-founder અને CEO પેગ લોકલ ટેકનોલોજીસની। પેગ લોકલ ટેકનોલોજીસ RBI ઓથરાઇઝ પેમેન્ટ એગ્રીગેટર છે ફોર ઓનલાઈન એન્ડ પેમેન્ટ એગ્રીગેટર ફોર ક્રોસ બોર્ડર છે। અમે ઇન્ડિયન એક્સપોર્ટર્સ સાથે કામ કરીને એમને હેલ્પ કરીએ છીએ ગ્લોબલ કસ્ટમર્સથી પૈસા લઈ આવવા માટે, વેધર એ લોકોના કસ્ટમર્સ પેમેન્ટ ગેટવેથી પેમેન્ટ કરતા હોય, કાં B2B ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય, કાં તો ગ્લોબલ માર્કેટ પ્લેસીસ પર વેચતા હોય, અમે બધા જના એક વન સ્ટોપ શોપ છીએ। ખાસ કરીને સાયબર ફ્રોડના કિસ્સા બહુ વધતા હોય છે, ત્યારે આ કંપની કઈ રીતના એને સાવચેતી રૂપે જુએ છે અને શું પગલાં લેવાતા હોય છે આમાં? આઈ થિંક તમે એકદમ બરાબર કીધું। સાયબર ફ્રોડ અને સાયબર એ બહુ જ વધી રહ્યું છે અને એટ ધ સેન્ટર ઓફ પેગ લોકલનું જે પ્રોડક્ટ છે એમાં રિસ્ક અને ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર ક્રાઇમથી બચવા માટેની ફૂલ ટેકનોલોજી ઇનબિલ્ટ કરેલી છે। RBIના પણ એક લિસ્ટ ઓફ રેગ્યુલેશન્સ છે જે બધાએ ફોલો કરવા જોઈએ અને અમે એ બધા જ ફોલો કરીએ છીએ ટુ એન્શ્યોર દેટ અમારા જે મર્ચન્ટ એક્સપોર્ટર્સ છે એમને એક સેફ પ્લેટફોર્મ મળે એન્ડ એ લોકો ફોકસ કરી શકે એમના બિઝનેસ ઉપર અને અમે ફોકસ કરી શકીએ એમને એક સ્ટ્રોંગ સેફ પ્લેટફોર્મ આપવા માટે, જ્યાંથી અમે ઇન્ટરનેશનલ માર્કેટ્સથી પેમેન્ટ લઈ આપી દઈએ એમને માટે।